મનોવિજ્ઞાનની સાતમી અને અત્યંત મહત્વની વિચારધારા એટલે બોધાત્મકવાદ, કોગ્નિટિવિઝમ. આ વિચારધારા વર્તનવાદના વિરોધમાં આવી હતી. વર્તનવાદીઓ માત્ર બાહ્ય વર્તન પર ધ્યાન આપતા હતા, જ્યારે બોધાત્મકવાદીઓએ જણાવ્યું કે માણસના મગજની અંદર ચાલતી વિચાર પ્રક્રિયા, મેન્ટલ પ્રોસેસીસ સમજવી વધુ જરૂરી છે. TATHS પરીક્ષા માટે આ મુદ્દો જીન પિયાજે અને બ્રુનરના સિદ્ધાંતોને કારણે ખૂબ જ પાયારૂપ છે. 1. મુખ્ય પ્રણેતાઓ. જીન પિયાજે, ઝોં પિયાજે. તેમણે બોધાત્મક વિકાસના તબક્કા આપ્યા અને સમજાવ્યું કે બાળક કેવી રીતે જ્ઞાનનું સર્જન કરે છે. જેરોમ બ્રુનર. તેમણે શોધક શિક્ષણ, ડિસ્કવરી લર્નિંગ અને સ્પાઇરલ કરિક્યુલમનો ખ્યાલ આપ્યો. 2. મુખ્ય કેન્દ્રબિંદુ. મગજ એક કમ્પ્યુટર તરીકે. બોધાત્મકવાદમાં માનવ મગજની તુલના કમ્પ્યુટર સાથે કરવામાં આવે છે. જેમ કમ્પ્યુટર માહિતીને ઇનપુટ કરે, પ્રોસેસ કરે અને સ્ટોર કરે, તેમ આપણું મગજ પણ. ધ્યાન, અટેન્શન માહિતીને મેળવે છે. સ્મૃતિ, મેમરી, માહિતીને સંગ્રહિત કરે છે, શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ. નિર્ણય પ્રક્રિયા, સમસ્યાનો ઉકેલ લાવે છે. 3. જીન પિયાજેનો બોધાત્મક વિકાસ, કોર થિયરી. પિયાજેના મતે બાળક નાનો વૈજ્ઞાનિક છે. તેમણે વિકાસના 4 તબક્કા આપ્યા છે. 1. સાંવેદનિક ગતિશીલ, 0 થી 2 વર્ષ, ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન. 2. પૂર્વક્રિયાત્મક, 2 થી 7 વર્ષ, ભાષાનો વિકાસ પણ તર્કનો અભાવ. 3. મૂર્ત ક્રિયાત્મક, 7 થી 11 વર્ષ, પ્રત્યક્ષ વસ્તુઓ પર તાર્કિક વિચારણા. 4. અમૂર્ત ક્રિયાત્મક, 11 વર્ષથી વધુ, કલ્પનાશીલ અને વૈજ્ઞાનિક વિચારણા. 4. જેરોમ બ્રુનરનું પ્રદાન. બ્રુનરે શીખવાની 3 રીતો, મોડ્સ ઓફ રેપ્રેઝન્ટેશન દર્શાવી. એનેક્ટિવ સક્રિયતા, ક્રિયા દ્વારા શીખવું. દાંત. સાયકલ ચલાવવી. આઇકોનિક ચિત્રાત્મક, ચિત્રો કે માનસિક પ્રતિમા દ્વારા શીખવું. સિમ્બોલિક, સાંકેતિક, ભાષા કે ગણિતના સંકેતો દ્વારા શીખવું. 5. TATHS પરીક્ષા માટે શૈક્ષણિક વિનિયોગ. પૂર્વજ્ઞાન સાથે જોડાણ. નવું જ્ઞાન હંમેશા બાળકના જૂના જ્ઞાન, સ્કીમ્સ સાથે જોડીને આપવું જોઈએ. વિચારવા પર ભાર, માત્ર ગોખણપટ્ટી નહીં, પણ કેવી રીતે વિચારવું તે શીખવવું. વૈયક્તિક ભિન્નતા. દરેક બાળકની બોધાત્મક ક્ષમતા અને શીખવાની ગતિ અલગ હોય છે. શિક્ષકે તે મુજબ આયોજન કરવું જોઈએ. ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ. જટિલ માહિતીને સરળ ભાગોમાં વહેંચીને રજૂ કરવી, જેથી સ્મૃતિમાં લાંબો સમય ટકે. TATHS કી પોઇન્ટ્સ. તારણો. મુદ્દો. વિગત. મુખ્ય પ્રક્રિયાઓ. વિચારણા, સ્મૃતિ, સમસ્યા ઉકેલ, પ્રત્યક્ષીકરણ. શિક્ષણમાં ભૂમિકા. બાળક જ્ઞાનનો સક્રિય નિર્માતા છે. બ્રુનરનો ખ્યાલ. સ્પાઇરલ કરિક્યુલમ, વધતી જતી જટિલતા સાથે પુનરાવર્તન. પિયાજેનો ખ્યાલ. એસિમિલેશન, આત્મસાતીકરણ અને એકોમોડેશન, સમાયોજન. પરીક્ષામાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન. બાળકને નાનો વૈજ્ઞાનિક તરીકે કયા મનોવૈજ્ઞાનિકે ઓળખાવ્યો છે? જવાબ. જીન પિયાજે.